પોરબંદરના કોલીખડા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વેરાવળથી દ્વારકા જતી યાત્રાળુઓની મિની બસ પલટી મારી ગઈ હતી। ત્યારે આ ઘટનામાં વેરાવળના એક વૃદ્ધાનું મોત થયું હતું, જ્યારે 17 યાત્રાળુઓને ઈજા થઈ હતી। ઉપરાંત રસ્તા પર બેસેલી 2 ગાયને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળે છે। વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી એક યાત્રા સંઘ મિની બસમાં સવાર થઈને દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો। આ બસમાં કુલ 18 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા। તેઓ પોરબંદર નજીક કોલીખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સવારે રસ્તા પર બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવી દીધો હતો અને ગાયો સાથે બસ અથડાઈ હતી। ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે ઉતરી જતા પલટી મારી ગઈ હતી। આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર વેરાવળના રતનબેન બાબુભાઈ પરમાર નામના વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ દુર્ઘટનાના પગલે અન્ય 17 જેટલા શ્રદ્ધાળુઓને પણ નાની મોટી ઈજા પહોંચી હતી। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। તેમણે ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। શું નામ છે તમારું? દેવાંશ મઢવી। કઈ જગ્યાએથી આવો? સુરતથી છું હું હાલ ફિલહાલમાં અહીંયા ફેમિલી જોડે વેરાવળ આવ્યો હતો મારા, ને અમે અહીંયાથી બસ પકડીને દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા ને અમારી બસ ભાલપરા રોડથી ઉપડી હતી ને કોલીકડામાં અમારું બસ એક્સિડન્ટ થયું। અમે ટોટલ 18 જણા હતા। કેવી રીતે એક્સિડન્ટ થયો? બે વચ્ચે ગાય આવી ગઈ હતી ને ડ્રાઈવરનું કેમ કે અમે કંઈ ખબર નથી, કેમ કે ડ્રાઈવર છે ને ક્યારનો બસ ઝિગઝેગમાં ચલાવતો હતો। મેં પહેલાં બી જ્યારે નોટિસ કર્યું ને ત્યારે એકવાર એ ઝિગઝેગ ગયો, પણ પછી જ્યારે ગયો ને તો ગાય સાથે અમે ઠોકાઈ ગયા હતા। કેટલા જણાને લાગ્યું છે? બધાને જ લાગેલ। એક્સિડન્ટ બહુ ગંદુ થયું છે અને કેટલા જણાને એડમિટ કર્યા છે? બધા જ એડમિટ છે હમણાં। હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે। આ દુર્ઘટનામાં રસ્તા પર બેઠેલી 2 ગાયો પણ બસની અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત બની છે। સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। યાત્રાળુઓ વેરાવળ પંથક અને ભાલકા તીર્થના હોવાનું જાણવા મળ્યું છે અને તેમના પરિવારજનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે। આ દુર્ઘટનાને કારણે વેરાવળ અને પોરબંદર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બસમાં સવાર યાત્રાળુઓ માછીમાર સમાજના હોવાથી પોરબંદરના માછીમાર સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।